जय स्वामीनारायण बाळ मित्रों धोरण 4 विषय गणित प्रकरण 3 भोपालનો प्रवास। मित्रों मैं तमने छेल्ला पीरियड में कह્યું હતું કે આપણું પ્રકરણ હવે આપણે પૂર્ણ કરીએ છીએ, પણ આજે હું તમને કેટલાક 4-5 દાખલા વ્યવહારિક શીખવાડી દઉં છું અને બીજા 2-3 દાખલા હું તમને ઘરે કરવા આપીશ। પછી આપણે પ્રકરણ 4 શરૂ કરીએ। તો પહેલો દાખલો છે 350 मीटर लांबा पुल ऊपर एकनी पाछळ एक एवी 7 मीटर लांबी केटली बस ऊभी रही सके। तो पुल केटलो हतो 350 मीटर लांबो पुल हतो અને 7 मीटर કેટલા મીટરની 7 मीटर લાંબી બસ એકની પાછળ એક 7 મીટરની એક બસ, બીજી બસ, ત્રીજી બસ, એવી કેટલી બસો 350 मीटर પુલની पुल पर 7 मीटरनी केटली बसों ऊभी रही सके ते आपणे शोधवानुं छे। तो एना माटे आपणे भागाकार करवो पड़शे। पुल केटलो हतो 350 मीटर अने एक बस केटली हती 7 मीटरनी। तो आपणे एवी केटली बस ऊभी रही सके तो 350 भाग्या 7 7 पंचा 35 35 मांथी 35 जाए तो 0 नीचे उतार्या 0 0 नो भाग न चाले એટલે ઉપર। चलो કેટલી બસ ઊભી રહી શકે 50 બસ ઊભી રહી શકે બરાબર। 7 मीटर લાંબી બસ છે 350 मीटर લાંબો પુલ છે તો 7-7 મીટરની એવી 50 બસો ઊભી રહી શકે। એક બસમાં 60 મુસાફરો સમાઈ શકે છે। जो बस में सीटनी 12 हरोड़ होय तो एक हरोड़ में केटली सीट हशे। जो एक बस है एमां टोटल कुल 60 मुसाफरो बेसी सके छे अने सीटनी 12 हरोड़ छे, केटली 12 छे। तो एक हरोड़ में केटली सीट हशे एक हरोड़ एटले के लाइन, एक लाइन, 2 लाइन, 3 लाइन, एवी रीते 12 लाइन छे। तो આપણે એક લાઈનમાં એક હરોળમાં કેટલી સીટો છે એ આપણે શોધવાનું છે। તો એના માટે આપણે ભાગાકાર કરવો પડશે। મુસાફરો કેટલા છે 60 ભાગ્યા 12 હરોળ છે, કેટલી 12। તો 60 ભાગ્યા 12 તો કેટલો જવાબ આવશે 12 पंचा 60 બરાબર। તો એક હરોળમાં एक हरोड़ में 5 सीट हशे। थोड़ा समझीने करो तो गणतरी खूब ज सहेली छे। त्यार पछीनो दाखलो छे जो निखिल बाइक में 1 लीटर पेट्रोल पुरावे छे तो 44 किमी फरी सके छे। तो ते 8 लीटर पेट्रोल पुरावे तो केटला किमी फरी सके 8 आपणे शब्दमां आपेલું છે बराबर। હવે 1 लीटर पेट्रोल पुरावे छे तो ए 44 किलोमीटर बाइक लईने फरी सके छे। तो एने 8 लीटर पेट्रोल पुराव्યું છે तो કેટલા કિલોમીટર ફરી શકે। તો આ દાખલો હું અહીંયા કરું છું ત્રીજો। 1 लीटर पेट्रोल पुरावे तो कितना किमी फरी सके छे 44 किमी बराबर। तो 8 लीटर पेट्रोल पुरावे तो कितना बराबर 1 लीटर उपरथी आपणे 8 लीटर 1 लीटर पेट्रोल नी परथी 44 किमी फरी सके छे। आपणे एना परथी 8 लीटर पेट्रोल थी डीजल पुरावाथी पेट्रोल पुरावाथी तो कितना किलोमीटर फरी सके छे ते आपणे शोधवानुं छे। तो 1 लीटर पेट्रोल पुरावे तो 44 किमी तो 8 लीटर पेट्रोल में कितना किलोमीटर फरी सके तो 44 गुणिया 8 करवू पड़शे। 8 चौक 32 नो 2 वधी पड़ी 3 8 चौक 32 33 34 35 बराबर। तो 352 किलोमीटर फरी सके बराबर। 352 किमी फरी सके કેટલા પેટ્રોલમાં 8 लीटर पेट्रोलમાં। દરેક વિદ્યાર્થીને એક બિસ્કિટ, એક ચોકલેટ અને એક સફરજન સરખે ભાગે જુઓ
સરખે ભાગે વહેંચવામાં આવે છે। જો કુલ સામગ્રી 240 હોય તો કેટલા વિદ્યાર્થીઓને સામગ્રી વહેંચી શકે? તો બાળ મિત્રો જુઓ રકમમાં એક બિસ્કિટ, એક ચોકલેટ અને એક સફરજન એટલે 3 વસ્તુ થઈ, બરાબર છે। અને કુલ સામગ્રી કેટલી છે? 240। તો 240 ને 3 વડે ભાગવા પડશે। 3 વડે કેમ કે એક બિસ્કિટ, એક ચોકલેટ અને એક સફરજન 3 વસ્તુ છે। તો 3 × 24 0, બરાબર, ભાગના ચાલે 0 ઉપર મૂકતા કેટલા વિદ્યાર્થીઓની સામગ્રી વહેંચી શકાશે? 80 વિદ્યાર્થીઓને સામગ્રી વહેંચી શકે, બરાબર। ચલો છઠ્ઠો દાખલો, મેં મારા 6 મિત્રો, પાંચમો દાખલો, મેં મારા 6 મિત્રોને 6 કેળા આપ્યા, છતાં પણ 4 કેળા વધ્યા, તો મારી પાસે કેટલા કેળા હતા? જુઓ બાળ મિત્રો, 6 મિત્રો છે, એક મિત્રને 6 કેળા, એવી રીતે એને કેળા આપ્યા છે, તો 6 મિત્રો ગુણ્યા એકને 6 કેળા, બરાબર, એવી રીતે પણ લખી શકાય 6 મિત્રો ગુણ્યા 6 કેળા, તો છાએ 36 કેળા એને વેચ્યા, અને છતાં એની પાસે 4 કેળા વધ્યા છે, તો 4 ઉમેરતા વધ્યા, બરાબર। તો કુલ આપણે કુલ કેળા શોધવાના છે। જુઓ કુલ કેળા એની પાસે કેટલા કુલ કેળા હશે આપણે શોધવાનું છે। એટલે જે વેચ્યા 6 મિત્રો અને 6 કેળા, અને છાએ 36 કેળા અને 4 વધ્યા, 36 ને 4 40 કુલ કેળા એની પાસે હશે, બરાબર। કુલ 40 કેળા હતા। બાળ મિત્રો હવે બીજા કેટલાક દાખલા પરીક્ષામાં તમને એના જેવી જ રીતના રકમ બદલાઈ જાય પૂછાઈ શકે છે। તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો હું રકમ બોલું છું, તમે લખી દેશો। પહેલો 175 મીટર લાંબા એરપોર્ટ ટ્રેક ઉપર એકની પાછળ એક 35 મીટર લાંબા કેટલા વિમાન ઊભા રહી શકે? ચલો બીજો દાખલો છે, શાંતિભાઈ તેમની કારમાં 20 લીટર ડીઝલ ભરાવે છે, જો ડીઝલની કિંમત 65 રૂપિયા હોય તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મેં આ એક દાખલા બધા શીખવાડ્યા છે, એના જેવી જ રીતના બીજા દાખલા છે હું તમને ઘરે કરવા આપું છું, તો આ પણ તમને આવડશે। પેલો જો મેં આગળ પેલો વિમાન વાળો છે એ પહેલા મેં પુલ વાળો દાખલો શીખવાડ્યો એના જેવો જ છે, અને આ ડીઝલ વાળો પેટ્રોલનો દાખલો શીખવાડ્યો એના જેવો જ છે, બરાબર। હવે છેલ્લો દાખલો છે, રકમ લખી શકો છો। રીટા તેના નાના ભાઈ રાહુલ, માતા પિતા અને દાદા દાદી સાથે કાંકરિયા ફરવા જાય છે, ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ માટેની ટિકિટની કિંમત નીચે પ્રમાણે છે, તો તમે લખો બાળકો, કૌંસમાં લખો 14 વર્ષ સુધીના, એની કિંમત છે 50 રૂપિયા। પછી વ્યક્તિ 60 વર્ષ સુધીના, કૌંસમાં લખો 60 વર્ષ સુધીના 80 રૂપિયા। વ્યક્તિ 60 વર્ષથી ઉપરના, એનો ટિકિટનો દર છે 40 રૂપિયા। ફરીથી બાળકોની ટિકિટ દર છે 50 રૂપિયા, વ્યક્તિ 60 વર્ષ સુધીના હોય એની 80 રૂપિયા, 60 વર્ષથી ઉપરના હોય એની 40 રૂપિયા। જો રીટાની ઉંમર 14 વર્ષ, તેના દાદીની 59 વર્ષના, જો રીટાની ઉંમર 14 વર્ષ, તેના દાદી 59 વર્ષના અને દાદા 65 વર્ષના હોય તો તેના પરિવારે પ્રાણી સંગ્રહાલયમાં જવા માટે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? ખૂબ જ સહેલો દાખલો છે, તમે આ 3 દાખલા ઘરે કરજો, રકમ વિડીયોમાં સાંભળી અને પ્રેક્ટિસ કરજો। આ દાખલા હું તમને મોકલીશ, એ તમારે ગણિતની નોટમાં લખવાના છે। બાળ મિત્રો આ પાઠ 3 આપણે આજે પૂર્ણ કરીએ છીએ, અને પાઠ 4 ટીક 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 હું આજે થોડુંક તમને આગળ સમજાવું છું। હવે આપણે થોડા પાઠ 3 ના થોડા વ્યવહારિક દાખલા શીખ્યા, હવે આપણે પાઠ 4 ટીક ટીક ટીક, બરાબર, પ્રકરણ 4 આવશે ટીક ટીક ટીક। તો આ પ્રકરણમાં મિત્રો આપણે ઘડિયાળ વિશે સમજ મેળવવાની
આગળના ધોરણમાં પણ તમે ઘડિયાળ વિશે તમે શીખ્યા જ છો. ઘડિયાળ તમે જોઈ છે, દરેકના ઘરમાં ઘડિયાળ તો હોય જ. એમાં 3 કાંટા હોય છે, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. તો તમે જોયું હશે કે સેકન્ડ કાંટો ખૂબ જ ઝડપથી ફરતો હોય છે, બરાબર. અને તમને એક સહેલી રીત બતાવું, મિનિટ કાંટો કેવી રીતે ઓળખવો અને મિનિટ બતાવે એ મોટો એટલે મી, મોટાનો મ અને મિનિટનો મ. એટલે મોટો કાંટો હોય એ મિનિટ બતાવે, નાનો કાંટો કલાક બતાવે. તો તમે જો આ પ્રકરણ જ્યારે શીખો ત્યારે ચોપડી લઈને બેસજો. તો તમને હું થોડીક સમજ આપું છું કે ધ્યાનમાં રાખવાનું કે ઘડિયાળમાં સેકન્ડ કાંટો એક વખત ખસે તો 1 સેકન્ડ થઈ કહેવાય. તમે જો સેકન્ડ કાંટો ઘડિયાળમાં તમે જો ખૂબ જ ઝડપથી ફરે છે તો ફટ આમ બાર ઉપરથી આમ ખસી અને ફરી પાછો બાર ઉપર આવી જાય છે. તો એવી રીતે બાર ઉપરથી શરૂ કરીને ફરીથી બાર ઉપર આવે ત્યારે 1 મિનિટ થઈ ગઈ કહેવાય. તો એટલે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ કહેવાય. આ તમે યાદ રાખજો. તેવી જ રીતે મિનિટ કાંટો એક વખત ખસે તો 1 મિનિટ થઈ કહેવાય. બાર ઉપરથી ખસીને ફરીથી બાર ઉપર આમ ફરીને આવે તો 1 કલાક થયો કહેવાય. એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય. તેવી જ રીતે ઘડિયાળમાં કલાક કાંટો બાર ઉપરથી ખસીને 1 ઉપર આવે એટલે કલાક થયો કહેવાય. બાળ મિત્રો, તમે આ ઘડિયાળ જોઈ હશે, બરાબર. ઘડિયાળમાં 12, 3, 6, 9, બરાબર. આ જે મોટો કાંટો હોય એ મિનિટ કાંટો કહેવાય, નાનો કાંટો હોય આ મિનિટ કાંટો, મિનિટનો મ, મોટાનો મ અને આ કલાક કાંટો. હવે ઘડિયાળમાં કલાક કાંટો 12 ઉપરથી ખસીને 1 ઉપર આવે, બરાબર. આ કાંટો ધારો કે અહીંયા હોય નાનો કાંટો 12 ઉપર હોય, બરાબર. અને 1 ખસીને અહીંયા 1 ઉપર આવે એટલે 1 કલાક પૂરો થયો કહેવાય. જો 12 ઉપરથી ખસીને ફરીથી 12 ઉપર આવે ત્યારે 12 કલાક થયા કહેવાય. તો બાળ મિત્રો, 12 ઉપરથી ખસીને 1 ઉપર આવે, 1 ઉપરથી ખસીને 2 ઉપર આવે, કલાક કાંટો એટલે કે નાનો કાંટો તો 1 કલાકનો સમય બતાવે છે. પણ કલાક કાંટો 12 ઉપરથી 1 ઉપર, 2 ઉપર, 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર, 6 ઉપર એમ આખું ચક્કર લગાવીને જ્યારે 12 ઉપર ફરી પાછો આવે ત્યારે 12 કલાક પૂર્ણ થયા કહેવાય, બરાબર. બાળ મિત્રો, 12 કલાક થયા કહેવાય. એવી જ રીતે બપોરના 12 કલાકથી રાતના 12 વાગે ત્યારે રાત્રિના 12 કલાકથી એનો આખો દિવસ થાય, ફરી બીજા 12 કલાક થાય ત્યારે 24 કલાક પૂર્ણ થાય. તો એક દિવસ કોને કહેવાય કે રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગે અને બપોરના 12 વાગ્યાથી ફરી રાતના 12 વાગ્યા સુધીનું 12 + 12 એટલે કે 24 કલાક એટલે કે એક દિવસ પૂર્ણ થયો કહેવાય. હવે 24 કલાક બરાબર 1 દિવસ. તમે આ યાદ રાખજો. ચલો, હવે જ્યારે આપણે ઘડિયાળમાં તમે જોજો ઘણી 24 કલાકની ઘડિયાળ હોય છે, બરાબર. તો બપોરના 12 કલાક માટે 12 લખ્યું હોય, પછી 1, 2, 3, 4 એમ લખાય, બરાબર. અને જ્યારે બપોરના 12 કલાક પછી 1 કલાકથી રાત્રિના 12 કલાક માટે 12 પછી શું લખાય 13, 14, 15, 16 એમ કરતા રાતના 12 વાગે એટલે 24 કલાક પૂર્ણ થાય. તો બાળ મિત્રો, આ બધાનો તમે યાદ રાખો એ મોકલીશ, તમે વાંચજો એટલે તમને મિનિટ કાંટો, કલાક કાંટો, સેકન્ડ કાંટો, પછી 1 મિનિટમાં 60 સેકન્ડ, 1 કલાકમાં 60 મિનિટ, પછી 1 દિવસના 24 કલાક બધાનો ખ્યાલ આવી જશે. હવે બાળ મિત્રો, ચોપડીમાં પાના નંબર 36 પર આપણે અભ્યાસ આપણે શીખીએ છીએ. 3 મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે, કોણ સાચું છે? તો જુઓ, તમને ચીકુ, બિટ્ટુ અને પિંકી એમ તમને ઘડિયાળ દોરેલી આપી છે અને ત્રણેયનો સમય આપ્યો છે. તો ઘડિયાળમાં તમે જુઓ તો તમે જોઈ શકો છો કે ઘડિયાળમાં 3 વાગેલા બતાવે છે. જો મોટો કાંટો 12 ઉપર છે
અને નાનો કાંટો સોરી મોટો કાંટો મિનિટ કાંટો 12 ઉપર છે અને નાનો કાંટો 3 ઉપર છે. કલાક કાંટો 3 ઉપર છે એટલે કેટલા વાગ્યા છે 3. એટલે ચીકુની ઘડિયાળ 12 અને 3 બતાવે છે, બીટુની 12 અને 15 બતાવે છે, પણ પિંકીની ઘડિયાળ સાચી છે. ત્યાર પછી તમે જુઓ સમય બતાવે છે 7 અને મોટો કાંટો 7 ઉપર છે એટલે કે મિનિટ બતાવે છે 7:35. તમે જો એક ઉપરથી 2 ઉપર આવે એટલે 5-5 મિનિટનું અંતર હોય છે. તો જે આપણે મિનિટ શોધવી હોય તો જેટલા ઉપર મિનિટ કાંટો હોય એને 5 વડે ગુણી કાઢવાના. તમે ધોરણ 3માં આ બધું શીખીને આવ્યા છો. તો તમે જુઓ બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો 7 ઉપર છે, બરાબર. એટલે આપણે મિનિટ શોધવી હોય તો 7 × 5 એટલે 35 મિનિટ કહેવાય, બરાબર. મિનિટ કાંટો મોટો કાંટો. હવે નાનો કાંટો તમે જુઓ 5 અને 6 ની વચ્ચે છે એટલે 5 અને 35 થઈ છે. એમાં પણ પિંકીનો જવાબ સાચો છે, બરાબર. ત્યાર પછીની ત્રીજી ઘડિયાળ છે ત્રીજી ઘડિયાળ મોટો કાંટો 3 ઉપર છે મિનિટ કાંટો એટલે 3:15 મિનિટ ગણાશે અને નાનો કાંટો કલાક કાંટો 7 ઉપર છે એટલે 7 અને 15 થઈ છે. આમાં પણ પિંકીનો જવાબ સાચો છે. તો બાળ મિત્રો તમે આમાં પિંકીના જવાબ ઉપર ખરું પાડી શકો છો. પાના નંબર 36 અભ્યાસ. તો ત્રણેય પિંકીના જવાબ સાચા છે. ત્યાર પછી બીજું નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. 3:10 છે, 6:40 છે, 4:45 છે, 2:20 છે, 3:15 છે અને 7:35 છે. તો તમારે આ ઘડિયાળમાં બતાવવાની છે. પહેલો સમય છે 3 અને 10. તો તમારે ઘડિયાળ તો તમને ચોકડીમાં દોરીને આપી જ છે, બરાબર. હવે 10 શું બતાવે છે મિનિટ અને આ બતાવે છે કલાક. તો અહીં 1 અને 2 10 મિનિટ શોધવી હોય તો 5 × 10 તો કેટલા પર કાંટો આવશે 2 ઉપર આવશે. મિનિટ કાંટો એટલે કે મોટો કાંટો. મોટો કાંટો 2 ઉપર આવશે અને નાનો કાંટો કલાક કાંટો 3 ઉપર આવશે. આ બતાવે છે 3 ને 10. જુઓ કલાક કાંટો 3 નાનો દેખાય છે અને મિનિટ કાંટો 2 ઉપર છે એટલે કે 2 × 5 10 મિનિટ થઈ. આ 3 અને 10 નો સમય છે. આવા કેટલાક સમય તમને ચોપડીમાં આપ્યા છે એ તમારે દોરવાના છે. ચલો હવે આગળ. શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો તમને રસ પડશે. તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે? તો સવારે 6 વાગે એનો જવાબ. પછી સૂર્ય ક્યારે આથમે છે? તો 5:30 એ તમારે બતાવવાનું છે. ત્યાર પછી શું તમે ખાલી જગ્યા આપી છે તેમાં લખી શકો છો કે સૂર્ય ક્યારે ઉગે છે? તો 6 વાગે અને સૂર્ય ક્યારે આથમે છે? 5:30 વાગે. શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? તો કે ના, બરાબર. સરખો હોતો નથી. જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ. ચલો હવે પાના નંબર પાછળ 38 નંબરનું પાન નંબર. એમાં પણ તમને જુદી જુદી ઘડિયાળ આપી છે. નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે? તો જો પહેલી ઘડિયાળમાં મિનિટ કાંટો એટલે કે મોટો કાંટો 7 ઉપર આપ્યો છે અને પછી 10 ઉપર જાય છે. જુઓ તો 7 પછી 8 9 અને 10 એટલે 8 ઉપર જતા 5, 9 ઉપર જાય તો બીજા 5 અને 10 ઉપર જાય તો બીજા 5 એટલે કેટલી મિનિટ ખસ્યો? 15 મિનિટ, બરાબર. આનો પણ હું તમને ફોટો પાડીને જવાબ મોકલીશ. તમારે ચોપડીમાં લખવાનું છે. ત્યાર પછી બમાં તમે જુઓ 8 ઉપર છે મોટો કાંટો, બરાબર. અને બીજા ઘડિયાળમાં 12 ઉપર છે એટલે 20 મિનિટ ખસ્યો છે. 9 ઉપર જાય એટલે 5 મિનિટ, 10 ઉપર જાય એટલે બીજી 5 મિનિટ, 11 ઉપર જાય એટલે બીજી 5, 15 અને 12 ઉપર જાય એટલે 20 મિનિટ થાય. એવી રીતે ત્રીજી ઘડિયાળમાં 6 અને 5 આપ્યા છે અને 6 અને બીજી 3 ક નંબરની ઘડિયાળ છે 6
6 ને 5 બતાવે છે, બીજી ઘડિયાળમાં 6 ને 3 ઉપર કાંટો છે એટલે 15, એટલે કે કેટલી મિનિટ ખસ્યો કાંટો? 10 મિનિટ. એટલે ડ ઘડિયાળ 7 ને 10 બતાવે છે અને બીજી ઘડિયાળ છે 7 ને 45, એટલે કે 9 ઉપર કાંટો છે. એટલે જો 9 પંચા 45, 2 પંચા 10, 10 મિનિટ હતી અને 45 મિનિટ ઉપર આવી એટલે 35 મિનિટ ખસી છે. બાળ મિત્રો, આ મિનિટ કાંટો ખસતા કેટલો સમય લાગશે આપણે શોધવાનું છે. તો 10 ઉપર હતી એટલે 7 ને 10 હતી અને 9 ઉપર 45 એટલે 35 મિનિટ થાય. ચલો હવે આગળ. હવે પાના નંબર 39 ઉપર પણ સમય પ્રમાણે કાંટા દોરો. મેં તમને જે આગળ શીખવાડ્યું એ રીતે કલાક અને મિનિટના કાંટા બતાવવાના છે. ત્યાર પછી તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે? તો તમે તમારી મૌલિકતાથી એ જવાબ લખી શકો છો. 20 મિનિટ, 15 મિનિટ, બરાબર. ત્યાર પછી તમારો ભોજન વિરામ કેટલો સમયનો હોય છે? એટલે કે આપણા સ્કૂલમાં રિસેસ કેટલો સમય પડે છે? તો 30 મિનિટ. તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે? આપણો જે પીટીનો પીરિયડ આવે છે ને એ તો 35 મિનિટ. તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે? હા, આપણી સ્કૂલમાં બધા જ પીરિયડ એક સરખા સમયના હોય છે. રમતનો તાસ અને રિસેસનો સમય આટલા ટૂંકા શું તેવું નથી? હા, રમતનો તાસ અને રિસેસનો સમય ટૂંકો લાગે છે કારણ કે આપણને એ બે ક્રિયા બહુ ગમે છે. રિસેસ બહુ ગમે, રમવાનો પીરિયડ બહુ ગમે, બરાબર. એટલે આપણને ટૂંકા લાગે છે. ચલો હવે આગળ. આ પ્રવૃત્તિ પાના નંબર 40 ઉપર આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે? અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. 1 લીટર, જો તમને પાના નંબર 40 ઉપર ચિત્ર આપેલું છે, 1 લીટર દૂધ ગરમ કરવું, તો તમારે અનુમાન કરવાનું છે કે 8 મિનિટ થાય, બરાબર. અને પછી તમારે દૂધ ગરમ કરીને જોવાનું, તો એનો સમય સાચો સમય કેટલો લાગે છે એ લખવાનું છે. તો અનુમાન આપણે 8 મિનિટનું કર્યું છે અને 1 લીટર દૂધ ગરમ થતાં 5 મિનિટ થાય છે. તેવી જ રીતે ડોલ ભરવી, આપણે અનુમાન કર્યું છે 3 મિનિટ. ધારો કે તમે તમારી રીતે પણ આ જવાબ લખી શકો છો અને ડોલ નીચે મૂકી અને નળ ખોલીને તમારે જોવાનું કે કેટલી મિનિટ થાય છે, તો આપણને સાચો સમય મળશે. તો એનો સમય છે 2 મિનિટ. ત્યાર પછી તમારો રૂમવાળો એક રૂમ હોય તો રૂમની લંબાઈ ઉપર આધાર રાખે છે. તો આમ અનુમાન કરીએ કે 3 મિનિટ થાય છે, તો ખરેખર આપણે રૂમ વાળીને જોઈએ તો 3 મિનિટ થાય. એનાથી ઓછો સમય પણ થઈ શકે, વધુ સમય પણ થઈ શકે છે. ચલો હવે પ્રવૃત્તિ પાના નંબર 40 ઉપર છે. પ્રવૃત્તિ સમય 1 મિનિટમાં તમે કેટલી વખત? તો તમારે આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. ચપટી વગાડો, ઘડિયાળમાં તમારે જોવાનું કે 1 મિનિટ ક્યારે થાય. સેકન્ડ કાંટો જે જલ્દી કાંટો ફરે છે એ તમારે 12 ઉપર હોય ત્યારે આમ ચપટી વગાડવાનું શરૂ કરવાનું અને ફરી 12 ઉપર આવે ત્યાં સુધી તમારે ગણવાનું 1 2 3 4 5 6. એ રીતે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. તો 1 મિનિટમાં તમે કેટલી વખત ચપટી વગાડી એ શોધવાનું છે. તો સામાન્ય રીતે 60 વખત. એવી જ રીતે દોરડા કૂદો, એમાં પણ તમારે 12 ઉપર કાંટો આવે એટલે દોરડા કૂદવાનું શરૂ કરવાનું અને 1 2 3 4 અને ફરી મિનિટ કાંટો સેકન્ડ કાંટો 12 ઉપર આવે ત્યાં સુધી ગણતરી કરવાની છે. આ તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. તો અનુમાન કરીએ એટલે કે 30 વખત સામાન્ય રીતે દોરડા કૂદી શકીએ. એવી રીતે ઉપર નીચે કૂદો એ પણ 40 વખત. આંખો પટપટાવો તમે 1 મિનિટમાં એ પણ 80 થી 90 વખત થઈ શકે. વધારો છે 70-80 વખત બી થઈ શકે, બરાબર. હજુ વધુ આવી મનોરંજક પ્રવૃત્તિ નોંધો. અહીં તમારા માટે બીજો પડકારો છે. કેટલો લાંબો સમય? તો જો અટક્યા વગર બોલો. તો આ પણ તમે તમારી જાતે લખી શકો છો કે તમે અટક્યા વગર કેટલો સમય બોલી શકો છો. જલ્દી ફટાફટ તમે કેટલા મિનિટ બોલી શકો છો એ આપણે શોધવાનું છે. તો આપણે 1 મિનિટ. એક પગે તમે કેવી રીતે ઊભા રહી શકો છો? આમ એક પગ ઉપર લઈ અને એક પગના ટેકે તમારે ઊભા રહેવાનું છે અને મિનિટ નોંધવાની છે કે તમે કેટલા સમય તમે એક પગે ઊભા રહી શકો છો. તો સામાન્ય રીતે 2 મિનિટ 3 મિનિટ, બરાબર. અટક્યા વગર એવું કેટલા સમય મિનિટ તમે ગાઈ શકો છો એ પણ તમે લખવાનું છે. તો 1 મિનિટ.
તમને કેટલો સમય લાગશે? 15 મીટર દોડવાની સ્પર્ધા, તો આશરે 2 મિનિટ. જમીન પરથી 50 કાંકરા પથ્થર ભેગા કરતા 2 મિનિટ. 1 થી 100 ગણતા. એ તમે કરી જાઓ તમારી પ્રવૃત્તિ, બરાબર. તમે આજે આ પ્રવૃત્તિ બધી ઘરે કરજો. તો ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. 2 મિનિટ એ પાના નંબર 41 ઉપર મિનિટ કાંટો 2 થી શરૂ થયો, ફરી પાછો 2 સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગે છે? બરાબર. તો જો પેલાની જેમ મેં આગળ શીખવાડ્યું તમને 60 મિનિટ લાગે, બરાબર. કલાક કાંટાનું શું થશે? તે પણ ખસે છે. એક અંકથી પછીના અંક સુધી જતા તેને કેટલો સમય લાગશે? તો તેને 60 મિનિટ લાગશે, બરાબર. હા, કલાક કાંટો પણ ખસે છે. જેમ મિનિટ કાંટો ખસે એમ કલાક કાંટો થોડો ધીમો ખસે અને એક અંકથી પછીના અંક સુધી જતા તેને 60 મિનિટ એટલે કે 1 કલાક લાગે છે. તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તો આ તમારે કોઈ બી તમારી રીતે પ્રવૃત્તિ લખી શકો છો, બરાબર. તમારે ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે? તો 1 કલાકથી વધારે કે 1 કલાકથી ઓછો, એ પણ તમારે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે. 1 કલાકથી વધારે સમય લાગે છે કે ઓછો લાગે છે, તમારે પ્રવૃત્તિ ઘરે કરવાની છે. તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે? ના. હા કે ના? મમ્મીને તો રોજની પ્રેક્ટિસ છે એટલે ઝડપથી બનાવી શકે, પપ્પા બનાવી શકે નહીં. ઘણાના ઘરમાં પપ્પા રસોઈ બનાવતા જ ના હોય અને કદાચ બનાવે તો મમ્મી કરતાં એની ઝડપ થોડી ઓછી હોય. 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે? બરાબર. તો દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, તરવું, બેડમિન્ટન, ખોખો વગેરે રમત 1 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થાય છે. ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય છે? તો 90 મિનિટમાં પૂર્ણ થાય છે. તો બાળ મિત્રો, આજે આપણે પાના નંબર 41 ચોપડીના પાના નંબર 41 સુધી શીખ્યા છે. એના હું ફોટા મોકલીશ. આ બોર્ડ પર જે મેં તમને યાદ રાખો લખાયું છે એ પણ તમારે ગણિતની પાકી નોટમાં નવા પાન પર આજની તારીખ લખીને પ્રકરણ 4 ટીક 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 એ લખીને યાદ રાખો. ધ્યાનમાં રાખવાના મુદ્દા લખવાના છે અને હું આ તમને જે ચોપડીના ફોટા મોકલીશ એનો જવાબ તમારે ચોપડીમાં લખવાનો છે. આવજો બાળ મિત્રો. જય સ્વામિનારાયણ.